બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં નગરપાલિકા દ્વારા વાવ રોડ પર સાઈડના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા ભાભર દ્વારા વારંવાર અપાતી નોટિસોને જેમાં 10 થી 14 મીટરની વિવાદિત દબાણને લઈને આજે પોલીસ કાફલો નગરપાલિકા સાથે વાવ રોડ પર દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં કોંગ્રેસ આગેવાન હુકુમસિંહ રાઠોડે આક્ષેપો કર્યા છે કે નાના લારી અને ગલ્લાવાળા લોકોના દબાણ હટાવ્યા હતા. જો કે આક્ષેપોમાં શું કહી રહ્યા છે આવો જાણીશું. દબાણ અહીંયા વાવ રોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રોડ મંજૂર થયો છે આપણે, એટલે એમાં અમારે ઓલરેડી જે 7 મીટર રોડ છે એ 9 મીટરનો રોડ કરવાનો છે અને સ્ટોમ વોટર લાઈન નાખવાની છે ને બાકી ફૂટપાથ એટલે 10 મીટર સુધીનું અમે જે સાઈડ છે એ ક્લિયર કરીએ છીએ. ના, એ કોઈના કહેવાથી નહીં, એ જે છે અમારો ઓફિશિયલ જ નિર્ણય છે. અત્યારે જેટલી જરૂર છે એટલું અમે હટાવીએ છીએ અને બાકીનું જે બીસીએલ લાઈનમાં છે એ તો ગેરકાયદેસર છે, એ તો ગમે ત્યારે ભવિષ્યમાં હટાવવાનું થશે. ના, એ પણ હટાવવામાં તો આવશે. ગેરકાયદેસર છે એ કઈ રહેવાનું તો છે નહીં લાઈફ ટાઈમ, એટલે ગમે ત્યારે હટાવવામાં આવશે. અત્યારે પણ અમારે થોડું આ ઇમરજન્સી જેવું હતું અને અમે ઓલરેડી બધું કામ કરી દીધેલું હતું, જે માર્કિંગ બધું થઈ ગયું હતું, એટલે પછી 14 મીટરનું અમે હાલ કેન્સલ રાખ્યું છે, 10 મીટર સુધી કર્યું છે. એ તો મને એટલું કઈ ખ્યાલ નથી. અમારે તો જે કરવાનું થતું હતું એ અમે કર્યું છે. દબાણ તો હવે ભારતીય જનતા પાર્ટીએ જે નગરપાલિકાના અધ્યક્ષ અને ચીફ ઓફિસરના જે પહેલા અગાઉ 2 મહિના પહેલા લગભગ 14 મીટરનો એમને શેરો મારેલ છે અને તમે એક નજરનો દાખલો જુઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનને 14માં શેરો મારેલ છે. તો અમની ભારતીય જનતા પાર્ટીએ એક મીટિંગ બોલાવી અને એમને એવું કહેવામાં આવ્યું કે આપણે 10માં રાખો, જો 14માં રાખશો તો ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે. એટલે અત્યારે 10માં એમની રાખ્યું છે. 2 નીતિઓ છે. અત્યારે 10માં કોણ જાય ખબર કે નાના મધ્યમ વર્ગના માણસો અને જે આપણે વાવ સર્કલ થી કરીને જે આપણે વાવ રોડ છે નાખો ત્યાં અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું દબાણ છે. અત્યારે નગરપાલિકાના જેટલા કોઓપરેટરોનું જે છે ને એમનું અત્યારે શું કટપુતળી છે એનું કારણ બતાવું તમને. એક ભીષ્મા પિતા એટલે મારા જેવા પૂર્વ કોઓપરેટર છે, એ એમ કે ને એટલું ચાલે છે. જો એમને અત્યારે 4 મીટર આજુ બંધ રાખવું હોય ને તો વિકાસમાં મારો કોઈ વાંધો નથી. એમને 4માં કદાચ ભેદભાવ રાખવું હોય ને તો એમને જે આપણે દીવડે 3 રસ્તાથી રાધનપુર 3 રસ્તા સુધી પીડબ્લ્યુ આપણે 18નું અને 24નું આપ્યું હતું ને, તો એને 100 નો ભેદભાવ કેમ રાખ્યો હતો કે 100 ની અંદર ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવે છે, તો એ બચાવી લીધી 100માં. અને કદાચ જો 4માં અમને મીટર બંધ રાખવું હોય ને તો અમને એક મારી ભારતીય જનતા પાર્ટીને અને પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને મારી એક વિનંતી છે, તો 18 ની અંદર અમને 15 રાખી અને મધ્યમ વર્ગના માણસો અમને થોડી જગ્યા આપો તો હજી 500-1000 રૂપિયા જે કમાય છે ને એ અમને રોજી મળશે. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.